સમાચારમાં આગળ વધી અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ। શામળાજીના મોટા કંથારિયામાં ધોધમાર વરસાદથી ગોદરી નદીમાં નવા નીરની આવક। મોટા કંથારિયા પંથકમાં આવેલી નદીમાં વરસાદી પાણીની આવક। પહેલા વરસાદી નદીમાં નીર આવતા ખેડૂતોમાં ખુશી। કાળાપાણા અને બેડાના કાર રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 4 ઇંચ, ધરમપુરમાં 2.64 ઇંચ, પાડીમાં 3.44 ઇંચ, કપરાડામાં 3.28 ઇંચ વરસાદ પડ્યો। ઉમરગામમાં 3.6 ઇંચ, નાના પોંઢામાં 1.44 ઇંચ અને વાપીમાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો હતો। સતત વરસાદથી શહેરી વિસ્તારો દિવસ દરમિયાન જનજીવન પ્રભાવિત થઈ ગયું। હજુ આગામી સમયમાં પણ જિલ્લામાં ભારે વરસાદી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી। વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। તિથલ રોડ, ભાગડાબડા, એમજી રોડ અને રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ। સવારે શાળાએ જતા બાળકો અટવાયા। દર વર્ષે ભારે વરસાદ વખતે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા। વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। શહેરવાસીઓ ચોમાસાની શરૂઆતમાં જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હજુ પણ વલસાડમાં ભારે વરસાદની આગાહી। તો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા સ્પષ્ટપણે ખુલ્લી જોવા મળી રહી છે। હજુ પણ વલસાડમાં રેડ એલર્ટ એટલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું। સવારે ધંધારથી જતા કે શાળાએ જતા બાળકો પણ અટવાયા હતા, પરંતુ જનજીવન અહીંયા ચોક્કસથી પ્રભાવિત થયું છે। તો હજુ પણ વલસાડમાં ભારે વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ચોતરફ માત્ર પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વલસાડના અનેક એવા વિસ્તારો છે કે જે જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે વહેલી સવારે જનજીવન પ્રભાવિત થયું હતું। લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા। શાળાના બાળકો પણ અટવાયા હતા। જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર વલસાડમાં જોવા મળી રહી છે। શહેરના મુખ્ય માર્ગો પાણી થયા। છીપવાડના દાણા બજારમાં પાણી ભરાયા। છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો। વલસાડ શહેરને જોડતા 40 ગામોને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। રાહદારીને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। વલસાડ શહેરના જનજીવન ઉપર અસર જોવા મળી। તો આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। છીપવાડના દાણા બજારમાં પાણી ભરાયા। એ સાથે જે અંડરપાસ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે વાહન વ્યવહારને સીધી અસર પહોંચી હતી। વલસાડ શહેરને જોડતા 40 ગામોને જોડતો છીપવાડ અંડરપાસ જે પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે રાહદારીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। અનેક એવા વિસ્તાર છે કે જે પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી પડી। વહેલી સવારથી હજુ મેઘમહેર યથાવત છે, જેના કારણે જે સ્થિતિ છે તે ગંભીર બની છે। વલસાડ શહેરના જનજીવન ઉપર આની અસર જોવા મળી। વલસાડ શહેરમાં મેઘરાજા તૂટી પડ્યા। 2 કલાકમાં 6 ઇંચ વરસાદ। શહેર પાણી થઈ ગયું। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। સરકારી કચેરીમાં પાણી ભરાયા। વલસાડ શહેરની પોસ્ટ ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયા। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં માત્ર 2 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે પાણી થઈ ગયું। લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા। આ સિવાય સરકારી કચેરીમાં પણ પાણી ભરાઈ ગયા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। વલસાડ શહેરની પોસ્ટ ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયા છે। વલસાડમાં જે રીતે 6 ઇંચ વરસાદ પડવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। સમાચારમાં આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ। છેલ્લા 24 કલાકથી વરસાદે જોરદાર બેટિંગ કરી। વલસાડ અને ઉમરગામમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। પાડીમાં 3.39 ઇંચ વરસાદ, કપરાડામાં 3.23 ઇંચ વરસાદ,
આહવા, બઘઈ, સુબીર, સાપુતારામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। આપને જણાવી દઈએ કે વલસાડ અને ઉમરગામમાં સૌથી વધારે વરસાદ પડવાનો કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। અનેક એવા વિસ્તારો છે કે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। તસવીરો હવે આપને બતાવી રહ્યા છે કે છેલ્લા 24 કલાકમાં મેઘરાજા એવી બેટિંગ કરી છે કે જેના કારણે જનજીવનને અસર પડી છે। લોકો ઘૂંટણ સમા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। વહેલી સવાર સુધી આ વરસાદ યથાવત રહ્યો હતો, જેના કારણે લોકોને હાલાકી પડી, વાહનો બંધ પડી ગયા હતા ભરાયેલા પાણીમાં। તો આપને જણાવી દઈએ કે કપરાડામાં પણ 3.23 ઇંચ વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો છેલ્લા 24 કલાકમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે। વલસાડ અને ઉમરગામમાં 4 ઇંચ વરસાદ। વલસાડ પંથકમાં મેઘરાજાની દે ધનાધન, અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। નીતિન સાંગવાન કલેક્ટર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ। સર, વલસાડમાં જે રીતે વરસાદ પડ્યો છે, આ શું સ્થિતિ ત્યાં સર્જાઈ છે, શું કામગીરી કરાઈ રહી છે? રીના जी, વલસાડ में જે અત્યારે વરસાદ થઈ રહી છે, વલસાડ તાલુકામાં થોડી વધારે વરસાદ થઈ રહી છે। તો જે વધારે વરસાદ થઈ રહી છે આના લીધે આપણો જે આખું તંત્ર છે એ મોબિલાઇઝ કરવામાં આવેલું છે। નગરપાલિકાનો સ્ટાફ, એમનો જે ઇમરજન્સી સ્ટાફ હોય છે, ફાયરનો સ્ટાફ, એ પણ ફિલ્ડ ઉપર જ છે। જે પણ લો લાઇંગ એરિયા છે અમારા સ્ટાફ ત્યાં મોજૂદ છે અને એલર્ટ ઉપર છે। સાથે સાથે જે બીજા જે વિસ્તારો છે વલસાડ જિલ્લાના, જ્યાં ગ્રામીણ રસ્તાઓ છે, જ્યાં જ્યાં ઓવરટોપિંગ થયેલી છે ત્યાં રસ્તા બંધ કરવામાં આવેલા છે અમુક જગ્યાએ, અને ત્યાં આપણો સ્ટાફ અને પોલીસનો સ્ટાફ ત્યાં મોજૂદ છે। અને સાથે સાથે રાજ્ય સરકારનો પણ ખૂબ સાથ સહકાર આમાં મળી રહ્યો છે, અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો આપણી જિલ્લામાં આવી ચૂકી છે, અને જ્યારે પણ જરૂર જણાશે તો એ પણ મોબિલાઇઝ કરવામાં આવશે। બિલકુલ સર, વલસાડમાં ભારે વરસાદનું એલર્ટ પણ છે અને હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। તો કઈ રીતનું એક્શન પ્લાન અત્યારે તૈયાર કરવામાં આવ્યો છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે? વલસાડ શહેરમાં ખાસ કરીને અમુક લો લાઇંગ વિસ્તારો છે, તો ત્યાં જે મેં અત્યારે વાત કરી કે વલસાડ તાલુકામાં વરસાદ વધારે થઈ રહી છે। છેલ્લા 2-3 કલાકમાં 15 સેન્ટીમીટરથી ઉપર વરસાદ થઈ ગઈ છે। તો આના કારણે આપણા જે અધિકારીઓ છે ફિલ્ડ ઉપર છે પ્રથમ તો, અને બીજું આપણે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આપણો તૈયાર છે, અને બધા જે રિસોર્સિસ મોબિલાઇઝ કરવાના હોય ભવિષ્યમાં તો એમની આપણી પાસે યાદી છે। ડિસ્ટ્રિક્ટ અને તાલુકા કક્ષાએ આપણા કંટ્રોલ રૂમ, એમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ છે। તો કોઈ પણ આવી પરિસ્થિતિ હોય, કોઈને તકલીફ હોય તો અમે એમની સહાયતા માટે અને તૈયાર છું। બિલકુલ સર, કયા કયા વિસ્તારો અત્યારે સૌથી વધારે પ્રભાવિત છે, આપની પાસે કોઈ માહિતી? હાજી, આપણે વલસાડ શહેરની વાત કરીએ તો અમુક વિસ્તારો છે, દાખલા તરીકે મહાદેવનગર છે કે તિથલ રોડ બાજુ છે, તો આ વિસ્તારોમાં થોડુંક લો લાઇંગ હોવાના કારણે અને જે પાણીનું નેચરલ વહેણ હોય છે આના કારણે ત્યાં કદાચ થોડા સમય માટે પાણીનો ભરાવ દેખાય છે। બિલકુલ, જે નીચાણવાળા વિસ્તારો પાણીમાં અત્યારે સંપૂર્ણ ગરકાવ થઈ ગયા છે, ત્યાં લોકોનું સ્થળાંતર કરાયું છે, એવી કોઈ સ્થિતિ સર્જાઈ છે કે કેમ? આવી કોઈ વિકટ પરિસ્થિતિ અત્યારે આવી કોઈ સૂચના નથી મળેલી, પરંતુ મળશે તો અમે આ માટે પણ તૈયાર છું। ઓકે, આભાર સર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી। જે રીતે વલસાડમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટ છે, તેને લઈને પ્રશાસન સંપૂર્ણ રીતે તૈયાર છે, ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે, એનડીઆરએફ એસડીઆરએફની ટીમને પણ તૈનાત કરાઈ છે। તો અમારા સંવાદદાતા ભારત વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણીએ। ભારત, હાલ શું સ્થિતિ આ વલસાડની જોઈ રહ્યા છો? ઓવરઓલ કેટલો વરસાદ પડ્યો છે, સંપૂર્ણ વિગત આપશો? કયા કયા વિસ્તારો પ્રભાવિત બન્યા છે? બિલકુલ, વાત કરીએ તો વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદની હેલી જામી છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। જોકે છેલ્લા 3 દિવસથી વલસાડમાં વરસાદનું જોર વધ્યું હતું, પરંતુ ગઈ મોડી રાત્રે 2 વાગ્યાથી લઈ અને અત્યારે આજે સવારે 8 વાગ્યા સુધીમાં વલસાડની અંદર 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। પરિણામે વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। એવા જ હાલ ઔદ્યોગિક નગરી વાપીના છે। વાપીમાં પણ અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકતા વાપીના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે, તો નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાવાના અહેવાલ આવી રહ્યા છે। આમ
જે રીતે વલસાડ અને વાપીમાં જે પાણી ભરાયા છે અને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તેને લઈને લાગી રહ્યું છે કે તંત્ર જે રીતે ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન કામગીરીની પાછળ કરોડો રૂપિયા અને લાખો રૂપિયાનો ધુમાડો કરે છે તેના છે એનું પરિણામ અત્યારે જોઈ શકો છો કે પરિસ્થિતિ ઠેરની ઠેર છે। દર વર્ષે વાપીવાસીઓએ પાણી ભરાવાથી પરેશાનીનો સામનો કરવો પડતો હતો અને આ વર્ષે પણ પરિસ્થિતિ છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના ચલા વિસ્તારના છે। ચલામાં અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે અને લોકો પરેશાન છે। દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચ્યા છે। આમ કેટલીક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે। આમ જે રીતે દર વર્ષે વાપી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે। આ વર્ષે પણ એવી જ હાલત હતી અને શરૂઆતમાં પ્રી મોન્સૂન કામગીરીના મોટા દેખાડા થયા હતા, પરંતુ પરિણામ આપ જોઈ શકો છો અહીંયા આગળ લોકો આજે પહેલા ભારે વરસાદમાંથી જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આવા જ હાલ છે વલસાડના છે। વલસાડમાં 9 ઇંચથી વધારે વરસાદ ખાબકતા વલસાડના તિથલ રોડ, એમજી રોડ, ચીપવાડ, રેલવે ગરનાળા જે છે મોગરાવાડી અને ચીપવાડ રેલવે ગરનાળા ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે ને અહીંયા લોકો વહેલી સવારથી જ છે એ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। લોકોએ પાણીમાં છે આજે સવારથી જ પાણીમાં દિવસ પસાર કરવાનો વારો આવ્યો છે। જે લોકો પાણીમાં લઈ પોતાના વાહનો લઈ અને એ પાણીમાં ઉતર્યા હતા તેમના વાહનો પણ ખોટવાયા હોવાના જે બનાવો સામે આવ્યા હતા। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે એમની સાથે વાત કરીએ। આપનું નામ? અલીભાઈ। અલીભાઈ, કેવું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એટલે ઘૂંટણ સુધી પાણી છે। બચ્ચાઓને સવારે મોકલવા કેવી રીતે ટેન્શન છે અને ગટર સુધી મેઇન જે ગટર છે એનું કોઈ પાસેથી મોઢું બનતું છે કોઈ જમીનદારે, એના માટે બધી આ કામગીરી ઠપ થઈ જાય છે। નગરપાલિકા વારંવાર લેખિતમાં ફરિયાદ કરી, મૌખિક કેસમાં સાહેબ આવે છે ને જાય છે, કારણ કે થતું નથી કાંઈ। બીજા કયા વિસ્તારમાં સંભળાય છે? અહીંયા પાછળ બધા ફરિયાની અંદર ગરનાળા ભરાઈ ગયા છે, ગીતાનગર છે, કંચનનગર છે, ગુજરાત સોસાયટી છે, બની બાજુમાં બધી જ પાણી ભરાયા છે। આપનું નામ? કેવી પરિસ્થિતિ છે અત્યારે? આજ સવારથી કઈ રીતે દિવસ જોઈ રહ્યા છો? બહુ ખરાબ। કાલે મારી દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા અને આજે પાણી આવી ગયા હતા દુકાન ઉપર। કાલ તો અંદર ઘૂસી ગયું। ગયા વર્ષે ઘૂસી ગયું। ગઈ વખતે નગરપાલિકા હતું, હવે મહાનગરપાલિકા છે તો કઈ થયું નહીં? કોઈ નગરપાલિકા વાળા જોવા જ નથી આવતા, કોઈ અહીં દેખાતું નથી। આપનું નામ? કેવું પરિસ્થિતિ છે અત્યારે? वॉचमैन हूँ मैं इधर का। तो क्या होते हैं, इतना खराब है हालत है, पानी केबिल में ऑफिस में भर जाता है, हालत खराब है इस पानी के वजह। કઈ રીતે ગંદા પાણીના લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે ને આ રીતે રસ્તાઓની સાથે કેટલીક સોસાયટીઓના અંદર પણ પાણી ઘૂસ્યા છે। આથી જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને વલસાડ જિલ્લામાં શહેરી વિસ્તારોમાં છે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે।